ઘણા સમય પહેલાંની વાત છે. ગુજરાતના છેવાડે એક નાનકડું ગામ આવેલું હતું. ગામનું નામ તો કંઈક બીજું હતું, પણ લોકો એને એના સદ્ભાવ અને સંપના કારણે ગોકુળ જેવું ગણતા. ગામમાં ચારે બાજુ લીલાછમ ખેતરો, પાદરમાં મોટું તળાવ અને વડલાની શીતળ છાયા રહેતી. આ ગામમાં એક ખેડૂત રહેતો હતો, જેનું નામ હતું આંબાલાલ. આંબાલાલ એટલે સાવ ભોળો માણસ. એનો સ્વભાવ એટલે જાણે ગાય જોઈ લ્યો. નીતિ અને ઈમાનદારી એના લોહીમાં વણાયેલી હતી. ખેતી કરીને જે કાંઈ મળે એમાં એ રાજી રહેતો. આંબાલાલના ચહેરા ઉપર હંમેશા એક મીઠું સ્મિત રહેતું. એ ક્યારેય કોઈનું ખોટું ન ઈચ્છે અને કોઈને છેતરવાનું તો એના સપનામાં પણ ન આવે. ગામના લોકો કહેતા કે આંબાલાલ જેવા માણસોના લીધે જ આજે પૃથ્વી ઉપર વરસાદ પડે છે. આંબાલાલની વર્ષોથી એક ઈચ્છા હતી. એને દ્વારકાધીશના દર્શન કરવાતા અને લાંબી જાત્રાએ નીકળવું હતું. ખેતીના કામમાંથી થોડી નવરાશ મળતા જ એણે નક્કી કર્યું કે હવે ભગવાનના ધામે જવું છે. એણે પોતાની સાથે પોતાનો જૂનો ચામડાનો થેલો લીધો. આ થેલો એને ખૂબ વહાલો હતો, કારણ કે એમાં એની જરૂરિયાતની તમામ વસ્તુઓ અને મુસાફરીનો સામાન રહેતો હતો. આંબાલાલ પોતાની સાથે પોતાના નાનકડા દીકરાને પણ લઈ ગયા. પિતા પુત્ર બને લાકડીના ટેકે ચાલતા ચાલતા જાત્રાએ નીકળી પડ્યા. રસ્તામાં નદીઓ આવી, પહાડો આવ્યા અને ડુંગરાઓ આવ્યા. આંબાલાલ તો ભક્તિમાં લીન થઈને જય દ્વારકાધીશ બોલતા બોલતા આગળ વધતા રહ્યા. મુસાફરી લાંબી હતી એટલે સામાન પણ ઘણો વપરાઈ ગયો હતો. ચાલતા ચાલતા રસ્તામાં એક મોટું શહેર આવ્યું. શહેર જોઈને આંબાલાલને થયું કે અરે આ તો બહુ મોટું શહેર લાગે છે. મુસાફરીમાં ઘણી વસ્તુઓ ખૂટી ગઈ છે. તો લાવને આ શહેરના બજારમાં જઈને થોડી ખરીદી કરી લઉં, જેથી આગળની મુસાફરી સુખરૂપે કપાય. આ વિચારે આંબાલાલે દીકરાનો હાથ પકડ્યો, થેલો મજબૂતીથી બગલમાં નાખ્યો અને શહેરના ધમધમતા બજારમાં પગ મૂક્યો. પણ આંબાલાલને ક્યાં ખબર હતી કે આ ભપકાદાર શહેરમાં ભોળા માણસોને છેતરવા માટે ગઠિયાઓ ટાંપીને બેઠા હોય છે. એ તો અવનવી ચીજવસ્તુઓ જોવામાં અને બજારની રોનક માણવામાં મશગુલ થઈ ગયા. બરાબર આ જ સમયે ભીડનો લાભ લઈને એક લૂચો માણસ તેમની પાછળ પાછળ આવી રહ્યો હતો. આંબાલાલ તો હરકપોદુડા થઈને શહેરના બજારમાં ઘૂમતા હતા. એમના મનમાં તો એવું કે દુનિયા બધી એમના ગામ જેવી જ ભોળી અને પ્રેમાળ હશે. બજારમાં કાપડની દુકાનો, કટલેરીના શોરૂમ અને મીઠાઈની સુગંધે આંબાલાલને થોડીવાર માટે દુનિયાદારી ભૂલાવી દીધી. એમની બગલમાં પેલો ચામડાનો થેલો દબાયેલો હતો, પણ એમનું ધ્યાન તો આસપાસની રોનક જોવામાં હતું. આજ ભીડમાં એક ગઠિયો ફરતો હતો, જેનું નામ હતું ગલબો. ગલબો એટલે આખા શહેરનો પાકો ચોર. એની નજર આંબાલાલ ઉપર પડી. એણે જોયું કે આ માણસ તો સાવ ગામડિયો અને ભોળો લાગે છે. એને છેતરવો એ તો ડાબા હાથનો ખેલ છે. ગલબાએ જોયું કે આંબાલાલની બગલમાં એક ભરેલો ચામડાનો થેલો છે. એને થયું કે નક્કી આમાં કિંમતી ઘરેણાં અથવા રોકડા રૂપિયા હશે. ગલબાએ એક યુક્તિ વિચારી.
એણે આંબાલાલનો પીછો કરવાનું શરૂ કર્યું. જેવા આંબાલાલ એક સાંકડી ગલી પાસે પહોંચ્યા અને થોડાક થોભા, ગલબાએ પાછળથી જોરદાર ધક્કો માર્યો. આંબાલાલ તો લથડિયું ખાઈ ગયા. એમના હાથમાંથી પકડ ઢીલી થઈ અને પેલો ચામડાનો થેલો સીધો જમીન ઉપર પડી ગયો. હજુ તો આંબાલાલ સંભાળે તે પેલા તો ગલબાએ વીજળીની ઝડપે એ થેલો ઉપાડી લીધો. પણ નવાઈની વાત તો એ હતી કે ગલબો થેલો લઈને ભાગ્યો નહીં. એણે તો જાણે એ થેલો એનો જ હોય એમ નિરાતે ખભે ભરાવ્યો અને સીટી વગાડતો ચાલવા લાગ્યો. આંબાલાલ તો આ દ્રશ્ય જોઈને અવાક થઈ ગયા. એમને થયું કે કદાચ આ ભાઈ ભૂલથી મારો થેલો લઈ રહ્યા છે. આંબાલાલે વિવેકથી કહ્યું, અરે ભાઈ ઉભા રહ્યો, આ થેલો મારો છે, તમે ભૂલથી લઈ લીધો લાગે છે. ગલબો તો ઉલટો એની સામે ડોળા કાઢીને બોલ્યો, હે શું બોલ્યો? આ થેલો તારો છે? અલ્યા ગામડિયા, આ તો મારો પુરાતન થેલો છે. હું વર્ષોથી આને લઈને જ ફરું છું. તું ક્યાંથી આમાં હક જમાવવા આવ્યો? જા સાનો માનો તારા રસ્તે ચાલ્યો જા, નહીતર મુશ્કેલીમાં મુકાઈ જઈશ. બિચારો આંબાલાલ, એણે તો ક્યારેય આવું જૂઠાણું સાંભળ્યું નહોતું. એની નજર સામે એનો પોતાનો સામાન કોઈ બીજો પચાવી પાડતો હતો. એણે આજુબાજુના લોકોને બૂમ પાડીને ભેગા કર્યા, એ ભાઈઓ જુઓ તો ખરા, આ માણસ થોડા દિવસે મારો થેલો પડાવી લે છે, કોઈ તો ન્યાય કરો. પરંતુ શહેરના લોકો તો પોતાની ધૂનમાં હતા. કોઈકે કીધું કે ભાઈ અમારે આવા ઝઘડામાં નથી પડવું, તો કોઈકે સલાહ આપી કે જો સાચો ન્યાય જોઈતો હોય તો આને પકડીને સીધો કચેરીમાં લઈ જા. ત્યાં ન્યાયાધીશ સાહેબ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેશે. આંબાલાલના શરીરમાં મહેનતનું લોહી હતું. ભલે એ ભોળા હતા પણ નબળા નહોતા. એમણે ગલબાનો હાથ ઝાલી લીધો અને મક્કમ અવાજે કહ્યું, ચાલ ત્યારે કચેરીમાં. મારા ભગવાન ઉપર મને ભરોસો છે, એ મને જરૂર ન્યાય અપાવશે. ગલબાને પણ પોતાની લૂંચાઈ ઉપર પૂરો વિશ્વાસ હતો, એટલે એ પણ હસતા હસતા કચેરી જવા તૈયાર થયો. આંબાલાલ તો ગલબાનું કાંડું પકડીને સીધા કચેરીમાં પહોંચ્યા. પાછળ પાછળ એમનો નાનકડો દીકરો પણ ગભરાતો ગભરાતો ચાલતો હતો. કચેરીમાં ન્યાયાધીશ સાહેબ પોતાની ખુરશી ઉપર બેઠા હતા. આંબાલાલે વિનંતી કરી કે સાહેબ, આ માણસ થોડે દિવસે મારો થેલો પડાવી લે છે અને કહે છે કે એ એનો છે, મારે ન્યાય જોઈએ છે. ન્યાયાધીશ અનુભવી હતા. એમણે પેલા ગઠિયા ગલબા સામે જોયું અને પૂછ્યું, કેમ ભાઈ, તું કહે છે કે આ થેલો તારો છે, તો ચાલ સાબિતી આપ. જો આ થેલો તારો હોય તો મને કહે કે આ થેલાની અંદર શું શું ચીજવસ્તુઓ છે. ગલબો તો પાકો ગપી હતો. એને થયું કે આ ગામડિયો માણસ છે, એના થેલામાં તે વળી શું હોવાનું. એટલે એણે મનમાં આવે એવા ગપ્પા આંકવા માંડ્યા. એણે છાતી ઠોકીને કહ્યું કે સાહેબ, આ થેલામાં શું નથી એ પૂછો. આમાં તો કાચની મોંઘીદાટ બાટલીઓ છે અને રેશમી ગાદીવાળી ખુરશી છે, અને હા, એક આખી ગાય અને એના 2 વાછરડા પણ આમાં જ છે. ન્યાયાધીશ તો આભા બનીને જોઈ રહ્યા. ગલબો અટકો નહીં. એણે તો હદ કરી નાખી. એટલું જ નહીં સાહેબ, આ થેલાની અંદર તો એક જંગલી સિંહ અને 2 સિંહણો પણ પુરાયેલી છે.
અને સૌથી મોટી વાત, આમાં તો બારી બારણાવાળું એક આખું પાકું મકાન પણ સમાયેલું છે. હવે તમે જ કહો, આટલી કિંમતી વસ્તુઓ કોઈ ગામડિયાની હોય ખરી? ગલબાની આવી બેબુનિયાદ અને અશક્ય વાતો સાંભળીને આખી કચેરીમાં ગણગણાટ શરૂ થઈ ગયો. લોકો હસવા લાગ્યા કે આ તે કેવો ગપ્પી છે. પણ આંબાલાલને તો ખૂબ ગુસ્સો આવ્યો. એમને થયું કે આ માણસ તો સાવ નિર્લજ્જ છે. એ સત્યને ક્યાંય છુપાવી રહ્યો છે. હવે વારો આંબાલાલનો હતો. ન્યાયાધીશે પૂછ્યું કે આંબાલાલ, હવે તારો વારો. તું કહે કે આ થેલામાં શું છે? ગલબાના ગપ્પા સાંભળીને આંબાલાલનો મિજાજ ઠેકાણે નહોતો રહ્યો. એમણે વિચાર્યું કે જો આ માણસ આવા મોટા ગપ્પા મારી શકતો હોય તો મારે પણ એને એની ભાષામાં જ જવાબ આપવો પડશે. આંબાલાલે કડક અવાજે કહ્યું કે સાહેબ, આ ગલબો જે કહે છે એ બધું જૂઠું છે. હકીકત તો એ છે કે આ થેલામાં 10 જીવતા મગરમચ્છ છે. અને સાહેબ, જો તમે આજે સાચો ન્યાય નહીં કરો તો આ મગરમચ્છ બહાર નીકળીને તમને પણ ગળી જશે. આ સાંભળીને ન્યાયાધીશ ચોંકી ગયા. આંબાલાલ જેવા ભોળા માણસના મોઢે આવી વાત? આખી કચેરીમાં સોપો પડી ગયો. કચેરીમાં બેઠેલા દરેક માણસના શ્વાસ અધર થઈ ગયા. ન્યાયાધીશ સાહેબે પણ ચશ્મા ઉતારીને આંબાલાલ સામે જોયું. એમને નવાઈ લાગી કે આ ભોળો દેખાતો ખેડૂત આવી ધમકી કેમ આપે છે. ન્યાયાધીશે ગંભીર અવાજે પૂછ્યું કે આંબાલાલ, આ શું બોલો છો? થેલામાં વળી મગરમચ્છ હોતા હશે અને તમે ન્યાયની ખુરશીને આવી વાત કઈ રીતે કહી શકો? આંબાલાલની આંખોમાં પાણી આવી ગયા. એમણે નમ્રતાથી હાથ જોડીને કહ્યું કે સાહેબ, મારાથી આવેશમાં આવીને કાંઈ વધુ પડતું બોલાઈ ગયું હોય તો આ ગરીબ ખેડૂતને માફ કરજો. પણ શું કરું? આ ગલબાએ જ્યારે હળહળતું જૂઠાણું ચલાવ્યું અને થેલામાં ગાય, સિંહ અને આખું ઘર હોવાની વાત કરી ત્યારે મારો મિજાજ હાથમાં ન રહ્યો. એણે મોટા ગપ્પા માર્યા એટલે મારે પણ એનાથી મોટી વાત કેવી પડી. આંબાલાલે ઊંડો શ્વાસ લીધો અને આગળ વાત વધારી કે સાહેબ, હવે સાચી વાત સાંભળો. હું મારા ગામના તળાવેથી આ થેલામાં 10 માછલીઓ લઈને નીકળ્યો તો. મારા ગામના લોકો કહે છે કે જે નાનકડી માછલી આજે થેલામાં છે એ જ જો નદી કે દરિયામાં જાય તો સમય જતાં મોટી થઈને મગરમચ્છ બની જાય છે. લોકો અચરજથી આંબાલાલની વાત સાંભળી રહ્યા હતા. આંબાલાલે ન્યાયાધીશની આંખમાં આંખ પરોવીને બહુ માર્મિક વાત કરી કે સાહેબ, મારો કહેવાનો અર્થ એ છે કે આજે આ ગલબાએ મારા જેવા એક અજાણ્યા મુસાફરનો થેલો પડાવી લીધો. એ તમને એક નાની માછલી જેવો ગુનો લાગતો હશે, પણ જો આજે તમે આ નાનકડા અન્યાયને નહીં રોકો, જો આજે ન્યાય નહીં મળે તો આ નાનો ગુનો આવતીકાલે મગરમચ્છ જેવું ભયાનક સ્વરૂપ ધારણ કરશે. આજે એણે મારો થેલો લૂંટ્યો છે, કાલે એ આખા શહેરને લૂંટશે અને પછી તમને પણ નહીં છોડે. ન્યાયાધીશ આંબાલાલની આ વાત સાંભળીને અંદરથી હલી ગયા. આ ભોળા ખેડૂતે જીવનનું બહુ મોટું સત્ય કહી દીધું હતું. ગુનો ગમે એટલો નાનો હોય, જો એને શરૂઆતમાં જ ડામવામાં ન આવે તો એ સમાજ માટે મગરમચ્છ જેવો ઘાતક બની જાય છે.
ન્યાયાધીશે તરત જ હુકમ કર્યો કે સિપાહીઓ, આ ચામડાનો થેલો અત્યારે જ અહીં હાજર કરો અને બધાની સામે એને ખોલવામાં આવે. જોઈએ તો ખરા કે આમાં કોની વાત સાચી છે, ગલબાના સિંહ ગાય કે આંબાલાલની માછલીઓ. આખું ન્યાયાલય ઉત્તેજનામાં આવી ગયું. ગલબાના ચહેરા ઉપરનો રંગ ઉડી ગયો હતો. એને ખબર હતી કે એણે તો અંધારામાં તીર માર્યું હતું, જ્યારે આંબાલાલ તો હકીકત બોલી રહ્યા હતા. કચેરીમાં ટાંકણી પડે તોય અવાજ આવે એવી શાંતિ છવાઈ ગઈ હતી. સિપાહીએ ટેબલ ઉપર આંબાલાલનો પેલો જૂનો ચામડાનો થેલો મૂક્યો. ગલબો હજુ પણ મનમાં ને મનમાં ભગવાનને પ્રાર્થના કરતો હતો કે કાશ આમાંથી સિંહ કે ગાય નીકળે. પણ કુદરત તો સત્યની જ પડખે હોય છે ને. ન્યાયાધીશના ઇશારે સિપાહીએ થેલાની દોરી ખોલી. જેવો થેલો ખોલ્યો કે તરત જ અંદરથી પાણીનો થોડો છંટકાવ થયો અને 10 જીવતી માછલીઓ ઉછળતી બહાર આવી. આંબાલાલે મુસાફરીમાં માછલીઓ જીવતી રહે તે માટે થેલામાં ભીનું ઘાસ અને પાણીની નાની કોથળીઓ રાખી હતી. આ દ્રશ્ય જોઈને આખી કચેરીમાં તાળીઓનો ગડગડાટ થઈ ગયો. લોકો ગલબા તરફ ધિક્કારની નજરથી જોવા લાગ્યા. ન્યાયાધીશે કડક અવાજે ગલબાને પૂછ્યું, કેમ ગલબા, ક્યાં ગઈ તારી ગાય? ક્યાં ગયા તારા સિંહ અને સિંહણો? અને પેલું બારી બારણા વાળું ઘર ક્યાં છે? ગલબો તો સાવ હોશિયાળો બની ગયો. એની પાસે કોઈ જવાબ નહોતો. એનું મોઢું ફીકું પડી ગયું હતું. એની લૂંચાઈના પતા વિખેરાઈ ગયા હતા. આંબાલાલની સાદી અને સરળ વાત સાચી પડી હતી. ત્યાં જ આંબાલાલ પાસે ઊભેલા એમના નાનકડા દીકરા તરફ ન્યાયાધીશની નજર ગઈ. આંબાલાલે તક જોઈને ફરી એક બહુ સુંદર વાત કરી. એમણે પોતાના દીકરાના માથા ઉપર હાથ મૂક્યો અને બોલ્યા કે સાહેબ, જુઓ આ મારો દીકરો છે. એક દિવસ હું પણ આના જેવડો નાનકડો હતો. આજે મોટો માણસ થઈને તમારી સામે ઊભો છું. દુનિયાનો નિયમ છે કે દરેક નાની વસ્તુ મોટી થાય જ છે. જો આજે આ માછલી જેવડો અન્યાય તમે ચલાવી લેશો તો એ મોટો થઈને જરૂર સમાજને ઘડી જશે. ન્યાયાધીશ સાહેબ આંબાલાલની આ વાતોથી ખૂબ પ્રભાવિત થઈ ગયા. એમને સમજાઈ ગયું કે આંબાલાલ માત્ર એક ખેડૂત નથી, પણ એક ઊંડી કોઠાસૂઝ ધરાવતો માણસ છે. એમણે તરત જ પોતાની પેન ઉપાડી અને ચુકાદો લખવાનું શરૂ કર્યું. ગલબો ધ્રુજવા લાગ્યો હતો. એને સમજાઈ ગયું હતું કે હવે એની ખેર નથી. એણે વિચાર્યું હતું કે એક ભોળા ગામડિયાને છેતરીને માલામાલ થઈ જશે, પણ અહીં તો ગામડાની સાદગી આગળ શહેરની લૂંચાઈ ઘૂંટણીએ પડી હતી. ન્યાયાધીશ સાહેબે ગંભીર અવાજે કચેરીમાં ઓર્ડર કહ્યું. આખી કચેરીમાં ફરી શાંતિ છવાઈ ગઈ. ન્યાયાધીશે ગલબા સામે જોઈને કહ્યું કે ગલબા, તે માત્ર આ ભોળા ખેડૂતનો થેલો જ નથી જોઈ, પણ ભરી કચેરીમાં જૂઠું બોલીને ન્યાયતંત્રની મજાક ઉડાવી છે. તે જે ગપ્પા હાયકા એ તારી લૂંચાઈનો પુરાવો છે. પછી ન્યાયાધીશે આંબાલાલ તરફ સ્મિત સાથે જોયું અને જાહેર કર્યું, આથી આ કચેરી એવા નિષ્કર્ષ ઉપર આવે છે કે આ ચામડાના થેલાનો સાચો માલિક આંબાલાલ છે. આંબાલાલની મગરમચ્છવાળી વાતમાં
એક ઊંડો બોધ છુપાયેલો હતો, જે આપણે સૌએ સમજવા જેવો છે. જો સમાજમાં નાના ગુનાઓને રોકવામાં ન આવે તો એ મગરમચ્છ જેવું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. ન્યાયાધીશે તરત જ ચુકાદો આપ્યો. ગલબાને તેની ચોરી અને છેતરપિંડી બદલ 6 માસની સખત કેદની સજા ફટકારવામાં આવી, જેથી બીજા કોઈ ગઠિયાને આવા ભોળા મુસાફરોને લૂંટતા પહેલા 100 વાર વિચાર કરવો પડે. સિપાહીઓ તરત જ આગળ આવ્યા અને ગલબાના હાથમાં હાથકડી પહેરાવી દીધી. જે ગલબો થોડી વાર પહેલા છાતી કાઢીને ગપ્પા મારતો હતો, એ હવે નીચું જોઈને જેલ તરફ ડગલા ભરી રહ્યો હતો. લોકોમાં ગણગણાટ થવા લાગ્યો કે વારે આંબાલાલ, તમે તો ગઠિયાને ગટરમાં ઉતારી દીધો. ન્યાયાધીશ સાહેબે આંબાલાલને પોતાની પાસે બોલાવ્યા અને એમનો થેલો સન્માનપૂર્વક પરત કર્યો. સાહેબે કહ્યું કે આંબાલાલ, તમારી ચતુરાઈ અને ધીરજ ખરેખર પ્રશંસનીય છે. જો તમે ગભરાઈ ગયા હોત અથવા ઝઘડો કરવા માંડ્યા હોત તો કદાચ ગઠિયો ફાવી ગયો હોત, પણ તમે બુદ્ધિથી કામ લીધું. આંબાલાલે નમ્રતાથી થેલો સ્વીકાર્યો અને કહ્યું કે સાહેબ, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે. સત્યનો રસ્તો ભલે થોડો કઠિન હોય, પણ એ મંજિલ સુધી જરૂર પહોંચાડે છે. આંબાલાલનો દીકરો પણ હવે ખુશ હતો. એણે પોતાના પિતાનો હાથ ગર્વથી પકડી લીધો. કચેરીની બહાર નીકળતાની સાથે જ આંબાલાલને જોવા માટે લોકોના ટોળે ઉમટી પડ્યા. આખા શહેરમાં વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી કે એક ગામડાના ખેડૂતે પોતાની કોઠાસૂદથી શહેરના ગઠિયા ગલબાને જેલ ભેગો કર્યો છે. લોકો આંબાલાલની મગરમચ્છવાળી વાતના વખાણ કરતા થાકતા નહોતા. શહેરના અમુક પ્રતિષ્ઠિત વેપારીઓ આંબાલાલ પાસે આવ્યા. તેમણે કહ્યું, અરે આંબાલાલભાઈ, તમે તો કમાલ કરી નાખી. આ ગલબાએ કેટલાય લોકોના ખિસ્સા કાતર્યા હતા, પણ કોઈ એને પકડી શકતું નહોતું. આજે તમે શહેરના લોકો ઉપર મોટો ઉપકાર કર્યો છે. બજારના વેપારીઓએ આંબાલાલ અને એમના દીકરાને આગ્રહ કરીને જમાડ્યા. જે સામાન આંબાલાલ ખરીદવા આવ્યા હતા એમાં પણ વેપારીઓએ એમને વ્યાજબી ભાવ કરી આપ્યો અને મુસાફરી માટે વધારાનું સુખડી ભાતું પણ બાંધી આપ્યું. આંબાલાલ તો ભોળા ભાવે ના પાડતા રહ્યા, પણ લોકોનો પ્રેમ જોઈને એમની આંખો ભરાઈ આવી. આંબાલાલે જોયું કે શહેરના લોકો દિલના ખરાબ નથી હોતા, બસ લૂચા લોકોના ડરથી ક્યારેક સાચું બોલતા અચકાય છે. તેમણે લોકોને શિખામણ આપતા કહ્યું કે જુઓ ભાઈઓ, શહેર હોય કે ગામડું, જો આપણે અન્યાય સામે મૌન રહીએ ને તો જ ગઠિયાઓ ફાવી જાય છે. જો આજે તમે મને કચેરી જવાનું ન કહ્યું હોત તો મારો થેલો તો ગયો જ હોત, પણ ગલબાનું પાપ પણ વધી ગયું હોત. ન્યાયાધીશ સાહેબે પણ આંબાલાલને સ્પેશિયલ રૂમમાં બોલાવીને પૂછ્યું કે આંબાલાલ, તમને આ મગરમચ્છવાળો વિચાર ક્યાંથી આવ્યો? આંબાલાલ હસીને બોલ્યા કે સાહેબ, ખેતરમાં કામ કરતા કરતા અમે પ્રકૃતિ પાસેથી ઘણું શીખીએ છીએ. અમે જાણીએ છીએ કે જો ખેતરમાં નકામું ઘાસ ઉગે અને એને ત્યારે જ ઉખેડી ન નાખીએ તો એ આખા પાકને ગળી જાય છે. બસ અન્યાયનું પણ એવું જ છે સાહેબ.
ન્યાયાધીશ આંબાલાલની આ સાદી ભાષામાં છુપાયેલી ગૂઢ વાત સાંભળીને નતમસ્તક થઈ ગયા. આંબાલાલે હવે વિદાય લીધી. એમનો થેલો હવે સલામત હતો અને એમનું મન પણ હળવું હતું. આંબાલાલ અને એમનો દીકરો શહેરની ધમાલ અને કચેરીના ન્યાયના અનુભવો લઈને હવે આગળ વધ્યા. હવે તેમની મંજિલ નજીક હતી. રસ્તામાં આવતા દરેક ગામમાં લોકો આંબાલાલને ઓળખતા હતા, કારણ કે તેમની ચતુરાઈની વાત પવન વેગે પ્રસરી ગઈ હતી. લોકો તેમને માનથી બોલાવતા, પણ આંબાલાલના મનમાં જરાય અભિમાન નહોતું. એ તો એ જ ભોળો આંબાલાલ હતો. ચાલતા ચાલતા આખરે એ દિવસ આવ્યો જ્યારે આંબાલાલને દૂરથી દ્વારકાધીશના મંદિરની ધજા ફરકતી દેખાય. ગોમતી નદીના કિનારે પહોંચતા જ આંબાલાલની આંખો હર્ષથી છલકાઈ ગઈ. તેમણે પેલા ચામડાના થેલામાંથી 10 માછલીઓ કાઢીને ગોમતીના પવિત્ર જળમાં પધરાવી દીધી. માછલીઓ મુક્ત થઈને પાણીમાં લહેરાવા લાગી, જાણે આંબાલાલનો આભાર માની રહી હોય. આંબાલાલે મંદિરમાં જઈ અને ભગવાનના દર્શન કર્યા અને પ્રાર્થના કરી, હે પ્રભુ, તે મને મારા સત્ય ઉપર અડગ રાખ્યો અને અન્યાય સામે લડવાની શક્તિ આપી. એ માટે તારો ખૂબ ખૂબ આભાર. જાત્રા પૂરી કરીને આંબાલાલ જ્યારે પાછા પોતાના ગોકુળ જેવા ગામે પહોંચ્યા ત્યારે આખું ગામ તેમને લેવા આવ્યું હતું. ગામના ચોરે બેસીને આંબાલાલે શહેરની બધી વાત કરી. તેમણે ખાસ કરીને પેલા મગરમચ્છ અને માછલીવાળો દાખલો આપ્યો. તેમણે ગામના છોકરાઓને સમજાવ્યું કે જીવનમાં ક્યારેય કોઈની વસ્તુ પચાવી ન પાડવી. લોભ એ પાપનું મૂળ છે અને યાદ રાખજો, જો તમારી નજર સામે કોઈ ખોટું થતું હોય તો ચૂપ ન રહેશો. નાનો દેખાતો અન્યાય જો સમયસર ન રોકાય તો એ મોટું સ્વરૂપ ધારણ કરીને આખા સમાજને નુકસાન પહોંચાડે છે. આંબાલાલના દીકરાએ પણ આ મુસાફરીમાંથી ઘણું બધું શીખ્યું હતું. એણે જોયું હતું કે એના પિતાએ કેવી રીતે શાંતિ અને બુદ્ધિથી કામ લઈને લૂચા ગલબાને હરાવ્યો હતો. ત્યારથી એ ગામમાં આંબાલાલનું માન વધી ગયું. એ ભોળો ખેડૂત હવે ગામનો માર્ગદર્શક બની ગયો હતો. આ વાર્તા આપણને શીખવે છે કે સત્ય અને ઈમાનદારીનો માર્ગ હંમેશા વિજય અપાવે છે. ગમે એટલી હોશિયારી કે લૂંચાઈ હોય, પણ તે સત્યની સાદગી સામે ટકી શકતી નથી. વળી અન્યાયને શરૂઆતમાં જ ડામી દેવો જોઈએ, નહીતર તે મગરમચ્છ જેવો ભયાનક બનીને આપણને ગળી જાય છે.